મેગ્નેટિક મોમેન્ટ. ચલો આ સાઈડ ધ્યાન આપજો. ટેક્સ્ટ બુકમાં નથી હમણાં આ ભાગ, એટલે વધારે ટેક્સ્ટ બુકમાં ધ્યાન આપવાની જરૂર નથી. ફર્સ્ટ જો તમારે કોઈ પણ વાહક ગૂંચળું જે લેતા હતા તે વાહક ગૂંચળાની મેગ્નેટિક મોમેન્ટનું ઇક્વેશન આપણી પાસે કઈ કહું આવેલું. મેગ્નેટિક મોમેન્ટ m બરાબર તમારી પાસે એવું હતું I a આ રીતનું. એ તમને શું દર્શાવતું હતું? એ પૃષ્ઠ સદિશ હતું. પૃષ્ઠ સદિશ એટલે કોઈ પણ સદિશ હોય, કોઈ પણ સમતલ હોય એને દર્શાવતો ક્ષેત્રફળ સદિશ. હવે એ કઈ રીતે લેવાનો છે? આપેલા સમતલને લંબ. દાખલા તરીકે આ બોર્ડ છે, તો બોર્ડને દર્શાવતો ક્ષેત્રફળ સદિશ શું આવે? એને બહાર આવે અથવા તો અંદર આવે. એટલે આ તમારું શું છે? એ પૃષ્ઠ સદિશ છે. અને m તમારું શું છે? મેગ્નેટિક મોમેન્ટ. એને તમે કયા નામે ઓળખવાના છે? મેગ્નેટિક મોમેન્ટ તરીકે ઓળખીશું. મેગ્નેટિક મોમેન્ટ. હવે અહીંયાથી બીજી એક પર્ટિક્યુલર ફોકસ કરવામાં આવે. મેગ્નેટિક મોમેન્ટનો હું અહીંયાથી એકમ જોઈ રહ્યો છું. તો m નો એકમ કયો થશે? અહીંયાથી એની પણ ચર્ચા કરી દઈએ. મેગ્નેટિક મોમેન્ટનો એકમ તો જો a નો એકમ એમ્પિયર છે, ક્ષેત્રફળનો એકમ શું હશે? મીટર સ્ક્વેર. એટલે એમ્પિયર ઇન્ટુ શું થશે? મીટર સ્ક્વેર. પારિમાણિક સૂત્રની વાત કરીએ તો પારિમાણિક સૂત્ર કયું આવશે? અહીંયાથી a1 l2 અને t0 આવી જશે. એટલે અહીંયા m0 l2 t0 ને અહીંયાથી શું આવી જશે? a1. આ તમારું શું થશે? મેગ્નેટિક મોમેન્ટ. હવે ફર્સ્ટ અહીંયાથી બીજી આ જે મેગ્નેટિક મોમેન્ટની આપણે ચર્ચા કરીએ છીએ, એટલે કે ચુંબકની અંદર જે ચર્ચા કરીએ છીએ તેવી સેમ ચર્ચા ચેપ્ટર નંબર 1 ની અંદર વિદ્યુત ડાયપોલ માટે કરીએ છીએ. ત્યાં ડાયપોલની મોમેન્ટ લેતા હતા. મેગ્નેટિક મોમેન્ટની જ્યારે આપણે વ્યાખ્યાયિત કરીએ છીએ, એટલે કે તમે જે મેગ્નેટિક મોમેન્ટ વ્યાખ્યાયિત કરો છો, તો મેગ્નેટિક મોમેન્ટની દિશા એ તમારા કેવા હશે? આ સમતલને લંબ હશે. કોઈ પણ સમતલને કઈ થશે? લંબ થશે. હવે જો મેગ્નેટિક મોમેન્ટની પર્ટિક્યુલર આપણે દિશા કઈ કન્સિડર કરવાના છે, તો જો કોઈ પણ લૂપ હોય, દાખલા તરીકે અહીંયાથી હું વાત કરું કે આ મેં લૂપ લીધી છે આ રીતના, આમાંથી વિદ્યુત પ્રવાહ I પાસ થાય છે. હું જસ્ટ આપણી થિયરીની જે આજુબાજુનો ટોપિક છે તેને જ જોડી દઉં છું. આ રીતનો એક વિદ્યુત પ્રવાહ મેં લૂપ લીધેલી છે, વર્તુળાકાર લૂપ, એમાંથી વિદ્યુત પ્રવાહ કેટલો પાસ થાય છે? I એટલો પાસ થાય છે. હવે જો આ I જે વિદ્યુત પ્રવાહ પસાર થાય છે એના કારણે તમારે કોઈ પણ જગ્યાએ જો ચુંબકીય ક્ષેત્રની દિશા જાણવી હોય તો તમે શું કરો છો? જમણા હાથના નિયમનો ઉપયોગ કરો છો. એટલે તમારો અંગૂઠો કઈ દિશામાં રાખો? જમણા હાથની દિશામાં રાખો છો અને આંગળીને આમ વાળો છો અંદર તરફ. તો એ તમને શું કરે છે? ચુંબકીય ક્ષેત્રની દિશા દર્શાવે છે. મેગ્નેટિક મોમેન્ટની દિશા જાણવા માટે તમારે એકદમ શોર્ટકટમાં શું વાપરવાનું છે ખબર? તમારી જે આંગળીઓ છે ને એને પ્રવાહની દિશામાં વાળી દેવાની છે. એકદમ શોર્ટકટ ટ્રીક કેમ છું. તમારે બીજી કોઈ દિશામાં પડવા કરતા શું કરવાનું છે? જો હમણાં સુધી આપણે શું કર્યું છે? બે જ વસ્તુની દિશા પર ફોકસ કર્યું છે. કઈ કઈ દિશા પર ફોકસ થયેલું છે તમારું? એક દિશા આપણે શું કરી? ચુંબકીય ક્ષેત્રની દિશા મેળવી. ને બીજી કોની મેળવી છે? બળની દિશા. ચુંબકીય ક્ષેત્રની દિશા મેળવવા માટે શું કરતા હતા? અંગૂઠો પ્રવાહની દિશામાં રાખવાનો અને તમારે જે જગ્યાએ ચુંબકીય ક્ષેત્ર જોઈએ તે તરફ આંગળી વાળવાનું. આંગળી અંદર જાય તો ચુંબકીય ક્ષેત્ર અંદર તરફ, બહાર નીકળે તો તમારું બહાર તરફ. દાખલા તરીકે તમે જુઓ, આ તાર લેતા હતા, આમાંથી I જેટલો પ્રવાહ લે, અહીંયા મારે ચુંબકીય ક્ષેત્ર જોઈએ છે, તો હું શું કરતો હતો? સિમ્પલ વસ્તુ હતી, મારો અંગૂઠો ચુંબકીય ક્ષેત્રની દિશામાં રાખી દઉં અને આંગળીને આમ વાળું તો આ બિંદુએ ક્યાં જશે? અંદર. એટલે ચુંબકીય ક્ષેત્ર અંદર તરફ રહેતું. સપોઝ મારે આ બિંદુએ ચુંબકીય ક્ષેત્ર જોઈતું હતું તો હું અંગૂઠો આ દિશામાં રાખીશ. હવે મારે આંગળી આમ વાળીશ તો આખી વળીને ક્યાં? બહાર નીકળશે, બહાર તરફ આવશે. એટલે અહીંયા ચુંબકીય ક્ષેત્ર મારું કઈ થતું હતું? બહાર. અંદર તરફ આવે તો ચોકડી નિશાની અને બહાર આવે તો આપણે ડોટ વડે જશે. ત્યાર પછી બીજી એક વસ્તુ આપણે જોઈ હતી, બળની દિશા. હવે દાખલા તરીકે અહીંયા કોઈ મને બળ કઈ દિશામાં લાગશે, એટલે મારું ફોર્સની દિશા કઈ હશે? તો એના માટે ફિક્સ કોન્સેપ્ટ હતો, તમારી આંગળી ચુંબકીય ક્ષેત્રની દિશામાં રહેવી જોઈએ. તમારી આંગળી કઈ દિશામાં રહેવી જોઈએ? ચુંબકીય ક્ષેત્રની દિશામાં. અંગૂઠો પ્રવાહની દિશા. કારણ કે તમે બળ ગણવાના એટલે ચુંબકીય ક્ષેત્ર તમને ખબર છે તો તમે બળ પર જશો. એટલે આંગળી કઈ દિશામાં? ચુંબકીય ક્ષેત્રની દિશામાં. અંગૂઠો પ્રવાહની દિશામાં. ત્યારે તમારી હથેળી બળની દિશા દર્શાવે છે. હવે જો અહીંયા આ તરફ તમે ફોકસ કરો તો તમારું જે ચુંબકીય ક્ષેત્ર છે કઈ તરફ છે? અંદર તરફ. એટલે મારી આંગળી અંદર તરફ જતી રહી. પ્રવાહ કઈ તરફ છે? ઉપર તરફ. એટલે પ્રવાહ ઉપર મુકાઈ ગયો. હથેળી કઈ તરફ આવે? આ તરફ. એટલે બળ આ તરફ. ખબર પડી? આ બિંદુ જો મારે જાણવું હોય તો મારી આંગળીઓ ક્યાં રહેવી જોઈએ? બહાર તરફ. કારણ કે ચુંબકીય ક્ષેત્ર બહાર નીકળે છે. અંગૂઠો પ્રવાહની દિશામાં એટલે ઉપર તરફ જતો રહે તો હથેળી આ તરફ. એટલે બળ કેવું છે? આ તરફ.
એમ પણ તમે જો તારમાંથી જ્યારે પ્રવાહ પસાર થાય ત્યારે કયો બળ લાગે, આકર્ષી બળ લાગે, તો બધી તરફથી આમ ખેંચાય છે. એ બળની દિશા આપણે આ કરતા હતા. જે રીતે એ જ નિયમનો ઉપયોગ, એ જ હાથનો નિયમ, ખાલી થોડુંક હવે એની અંદર બદલાવ કરીએ. તમે શું કરો કે તમારી આંગળીઓને પ્રવાહની દિશામાં વાળી દો. તમારી આંગળીઓને પ્રવાહની દિશામાં વાળી દો ત્યારે તમારો અંગૂઠો એ મેગ્નેટિક મોમેન્ટની દિશા દર્શાવશે. એટલે શું કરે છે, ચુંબકીય જે મેગ્નેટિક મોમેન્ટ છે એની દિશા દર્શાવે. જો અહીંયા પ્રવાહ આમ જાય છે તો હું આમ વાળી લઉં, પ્રવાહ આમ દીધો, તમારી આંગળી આમ વાળી ત્યારે અંગૂઠો કઈ તરફ નીકળે, બહાર તરફ. એટલે મારું મેગ્નેટિક મોમેન્ટ કેવું છે, બહાર તરફ, z. બીજી કોઈ દિશામાં હમણાં કરવાની ટેક્સ્ટ બુકમાં એ લોકો બીજું પાછળથી તમને કહેશે કે આ નિયમનો ઉપયોગ કરો, પણ આનાથી સરળ નિયમ નથી. કોઈ નિયમ તમને આનાથી સરળ નહીં પડશે. દિશા આટલો એક્ઝેક્ટ તમારા માઇન્ડની અંદર ખ્યાલ જ નહીં આવશે. મેં પણ ગયા વખત સુધી ટેક્સ્ટ બુકની રીતનો જ ઉપયોગ કરાવતો હતો દિશા શોધવા માટે, પણ આ વખતે તમે જો એકદમ આખો એક કોન્સેપ્ટ એક હાથ પર જ બેસી જાય છે. અહીંયા જો આની અંદર મારે મેગ્નેટિક મોમેન્ટની દિશા જાણવી છે તો સિમ્પલ વસ્તુ છે, મારી આંગળીને પ્રવાહની દિશામાં વાળો ત્યારે મારો અંગૂઠો કઈ તરફ અંદર, એટલે મેગ્નેટિક મોમેન્ટ અંદર. ખાલી થોડુંક માઇન્ડને ક્લિયર રાખજો કે ક્યારેક જમણા હાથનો ઉપયોગ કરવાનો છે. બીજી કોઈ વસ્તુ આની અંદર એવું નથી કે જે તમને પ્રોબ્લેમ કરે. એટલે મેગ્નેટિક મોમેન્ટની દિશા તમારે આ રીતે જ ગણવાની છે. જસ્ટ હવે એના એક બે ન્યુમેરિકલ્સ પર તમે જુઓ, એક બે એમસીક્યુ લઈએ તો તમને થોડોક વધારે આઈડિયા આવે. જો હું એક મેગ્નેટ આ રીતના એક લૂપ લઈ લઉં છું, સપોઝ આ એક મેં લૂપ કન્સિડર કરી છે. I = 2 એમ્પિયર પ્રવાહ લઈ લઉં છું. ત્રિજ્યા આ લૂપની લઈ લઉં છું r બરાબર 1 મીટર. x y અને z આ રીતના સમતલ લીધું છે. ચલો ફર્સ્ટ આની મેગ્નેટિક મોમેન્ટ મારે કાઉન્ટ કરવાની છે. તો જો મેગ્નેટિક મોમેન્ટનું ઇક્વેશન શું છે તમારી પાસે, m = શું છે, I a. દિશાની વાત હમણાં નથી કરતા આપણે. I એટલે પ્રવાહ જોઈએ, તો પ્રવાહ આપણે રેગ્યુલર આપેલો છે 2 એમ્પિયર. વર્તુળાકાર લૂપ છે તેનું ક્ષેત્રફળ કેટલું આવશે, વર્તુળાકાર લૂપનું ક્ષેત્રફળ શું આવે, પાઈ r સ્ક્વેર ને. વર્તુળાકાર પદાર્થનું ક્ષેત્રફળનું સૂત્ર શું છે, પાઈ r સ્ક્વેર. એટલે તમારી પાસે શું આવશે, 2 * પાઈ * r ની વેલ્યુ કેટલી છે તમારી પાસે, 1 મીટર, એટલે 1 સ્ક્વેર થઈ જશે. તો 2 * 2 એટલે કેટલા આવી જશે, 2 પાઈ એમ્પિયર * શું થઈ જશે, મીટર સ્ક્વેર. હવે ક્વેશ્ચન આવે છે એની દિશાની વાત કરવાની છે, એની દિશા કઈ હશે. તો સિમ્પલ વસ્તુ છે, તમારી આંગળી જો આ કયા સમતલમાં છે, xz સમતલમાં છે. જો એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો, સમતલ કયું છે, xz, તો એની દિશા આ સમતલને તો લંબ જ હશે. કારણ કે આપણે થોડું એવું નથી કે મેં તમને કીધું જમણા હાથના નિયમનો ઉપયોગ કરો એટલે ફિક્સ એના પર જ જતા રહો. થોડુંક તમારું લોજિક પણ યુઝ કરો. કઈ રીતે, xz સમતલમાં છે એટલે એનો મીન્સ શું થઈ ગયો, આ જે દિશા છે અને લંબ તો હશે જ, અને લંબમાં બે દિશા રાખી, ધન y અક્ષ અથવા તો માઈનસ y અક્ષ. કારણ કે આ સમતલમાં જ વસ્તુ આવી ગઈ. તમને મેં પહેલા જ કીધું મેગ્નેટિક મોમેન્ટનું વાસ્તવિક ઇક્વેશન તમારી પાસે આવું છે, m = I. તો આ એક વસ્તુ તમે ફોકસ કરો, એની દિશા તમારે કઈ લેવાની છે, સમતલને લંબ. આ જે ક્ષેત્રફળ છે એને લંબ લેવાની છે. એક વસ્તુ ફિક્સ છે, અહીંયા તમારું સમતલ કયા સમતલમાં છે, xz માં છે. તો હવે ફિક્સ છે મેગ્નેટિક મોમેન્ટ y તરફ હશે, પણ y માં +y કે -y. તો તેના માટે જમણા હાથનો નિયમનો ઉપયોગ કરો. આંગળીને પ્રવાહની દિશામાં વાળી દો. આંગળીને તમે શું કરો, આ રીતે મૂકેલું છે તો આમ પ્રવાહની દિશામાં મળશે ને, એટલે સમતલ આમ મૂકેલું હશે. જો આમ કાપ ધ્યાન રાખજો, આ રીતે મૂકેલું છે, પ્રવાહ દિશામાં જતો હશે, મારી આંગળી આમ મળશે ને, તો આ મારી કઈ દિશા દર્શાવે છે, ઉપર. અને ઉપર કઈ આવે, y અક્ષ. એટલે જો મને વેક્ટર ફોર્મમાં લખીશ તો m = શું આવશે, 2 પાઈ j કેરેટ એમ્પિયર * શું હોય, મીટર સ્ક્વેર. ક્લિયર થયું. નેક્સ્ટ ક્વેશ્ચન હું કોઈ એક લેમ છું એમસીક્યુ. જસ્ટ આ તમને પ્રેક્ટિસ માટે કરાવું છું. આ ડાયરેક્શન x y z આ. હવે અહીંયા હું કોઈ એક લૂપ લઈ લઉં છું, વર્તુળાકાર આ રીતે, આની અંદર આ રીતે I = 1 એમ્પિયર નો પ્રવાહ કરંટ પાસ કરીએ છીએ આપણે. I = 1 એમ્પિયર અને એની જે લેન્થ છે 2 મીટર લઈ લેવું છે. મારે શું ગણવાનું છે, મેગ્નેટિક મોમેન્ટ. મેગ્નેટિક મોમેન્ટનું ઇક્વેશન મને ખબર છે, I = શું છે, સોરી m = શું છે મારી પાસે, IA. ચલો
I ની વેલ્યુ કેટલી થશે 1 એમ્પિયર. a એટલે લંબચોરસ સોરી ચોરસ છે. ચોરસ એટલે લંબાઈનો વર્ગ ને અથવા લંબાઈ ગુણ્યા પહોળાઈ. આ 2 મીટર છે તો આ પણ 2 મીટર એટલે 2 * 2 થશે ને 2 * 2 એટલે કેટલા આવે છે અહીંથી 4 એમ્પિયર * મીટર સ્ક્વેર. હવે ક્વેશ્ચન આવે છે એની ડાયરેક્શન જેને હું વેક્ટર ફોર્મમાં કન્સિડર કરું તો આ કયા સમતલમાં છે xy સમતલમાં છે તો તમારી મેગ્નેટિક મોમેન્ટ xy ની કેવી હોવી જોઈએ પરપેન્ડિક્યુલર હોવી જોઈએ એટલે કે એને લંબ હોવી જોઈએ. તો સિમ્પલ વસ્તુ છે લંબમાં કઈ આવી શકે z અક્ષની ડાયરેક્શનમાં આવી શકે ક્યાં તો પ્લસ ક્યાં તો માઈનસ. તો હું આની આંગળીને આમ વાળું તો કઈ તરફ આવે બાર કઈ અક્ષ આવે z અક્ષ પ્લસ એટલે અહીંથી કઈ આવી જશે એટલે 4k એમ્પિયર * મીટર સ્ક્વેર. ક્લિયર થાય છે થોડું ઘણું મેગ્નેટિક મોમેન્ટની ડાયરેક્શન ને આ જ ક્વેશ્ચન લીએ છે બટ એની અંદર હું ડાયરેક્શન ઉલટી કરી રહ્યો છું. આ ક્વેશ્ચન આ જ છે સેમ ટુ સેમ. અહીંથી I = 1 એમ્પિયર કન્સિડર કરું છું 1 એમ્પિયર બટ અહીંયાથી કરંટની ડાયરેક્શન છે કરંટની ડાયરેક્શન હું ચેન્જ કરી રહ્યો છું. લેન્થ તો સેમ જ આવે 2 મીટર. હવે મારે મેગ્નેટિક મોમેન્ટ જોઈએ તો મેગ્નેટિક મોમેન્ટની કેલ્ક્યુલેશન તો સિમ્પલી આ બેઝ પર ડિપેન્ડ હશે I a. તો I તમારા પર કેટલા છે 1 એમ્પિયર ને અને a કેટલા થશે 2 * 2 એટલે કેટલા આવી જશે 4. હવે એની ડાયરેક્શનની વાત કરવામાં આવે તો ડાયરેક્શન કઈ હશે જેને વેક્ટર ફોર્મમાં લખું તો જો ડાયરેક્શન એટલે તમારે શું કરવાનું છે z અક્ષની દિશામાં હશે. હવે ફિક્સ છે તમારી આંગળીઓને આમ વાળવાની છે z અક્ષમાં હશે પણ હવે z અક્ષમાં હશે તો કઈ રીતના તમારી ડાયરેક્શન થશે અહીંયાથી તો આંગળીને તમે પ્રવાહની દિશામાં વાળી દો તો તમારી આંગળીઓ આમ વધશે. તો ત્યારે તમારો અંગૂઠો ક્યાં જશે અંદર તરફ જશે ને અંદર તરફ જાય એટલે શું જશે માઈનસ આવી જશે ને k કારણ કે ઋણ z અક્ષ થઈ ગઈ ને એટલે અહીંયા શું આવી જશે -4k કેરેટ એમ્પિયર * મીટર સ્ક્વેર એટલે -4k કેરેટ એમ્પિયર * મીટર સ્ક્વેર. આઈડિયા આવે છે થોડો ઘણો. એટલે મેગ્નેટિક મોમેન્ટની અંદર પર્ટિક્યુલર આ જ થિંગ પર તમારું ફોકસ જળવાઈ રહેશે. ને મેં આ એમસીક્યુ કે આ પાર્ટની પ્રેક્ટિસ જસ્ટ એટલા માટે કરાવું છું કે આના પછીની જે થિયરી છે તે તમને વધારે ડિટેલમાં ખબર પડે. બીજો મારો કોઈ હેતુ નથી કે આ એમસીક્યુ આઈ થિંક આપણા ટેક્સ્ટ બુક ની અંદર આ ટોપિક એટલો બધો એ નથી કહ્યો એટલે કે ના પણ પૂછે આવો કોન્સેપ્ટ. એક બીજો એમસીક્યુ લઈ લઈએ છે એ એમસીક્યુ કંઈક આ રીતનો છે. આ કદાચ આવી પણ શકે આ રીતનું એક વખત બધું જાણવા તમારું માઇન્ડ ની અંદર થોડું ક્લિયર કરો કે કઈ રીતના થશે. આ રીતનું એક લૂપ આપવામાં આવ્યું અહીંથી કરંટ I નીકળે છે I બરાબર હું અહીંયાથી 2 એમ્પિયર લઉં છું I બરાબર 2 એમ્પિયર इस करंट आ तक जाए I बराबर 2 एम्पियर I सेम आ રીતની લૂપ છે A B C D હવે મને લૂપ ને C લેવાની જરૂર નથી A B અધરવાઇઝ C D E F I જે મને જે લૂપ આપવામાં આવેલી છે કંઈક આ રીતના આપવામાં આવેલી છે. અહીંયા ક્વેશ્ચનમાં ફોકસ કરજો. તમારી લૂપ કોઈ એક સમતલમાં નથી. આ રીતનો આખો સમતલ હશે તો એક ભાગ તમારો xy માં છે બીજો ભાગ તમારો કયા સમતલમાં છે xz માં છે. આના કારણે તમારે મેગ્નેટિક મોમેન્ટ ગણવાની છે. ફર્સ્ટ ઓફ ચુંબકીય મેગ્નેટિક મોમેન્ટ ગણવા માટે તમારી પાસે શું હોવું જોઈએ બંધ લૂપ હોવી જોઈએ. બંધ લૂપ અહીંયા આખો પાર્ટ આ રીતે કવર થાય છે. બટ આપણને કોઈ એક સમતલમાં જોઈએ ને એની ડાયરેક્શન મેળવવા માટે આપણે કોઈ એક સમતલ કન્સિડર કરતા હતા. અહીંયા જુઓ xy સમતલ કન્સિડર કર્યું ત્યાં xy અને આગળ જે ક્વેશ્ચન ગણ્યો એમાં yz સમતલ લીધેલું હતું. આપણે કોઈ એક ફિક્સ લૂપમાં મૂકતા હતા. અહીંયા તો ડબલ સમતલ કવર થાય છે. તો મારે ડાયરેક્શન કઈ ગણવી xy ને ગણવા જાવ તો મારી ડાયરેક્શન z આવી જશે પ્લસ કે માઈનસ ગમે તે z માં જશે ને. અહીંયા જો હું xz લેવા જાવ તો મારી ડાયરેક્શન કઈ થશે y પ્લસ કે માઈનસ એ પણ વસ્તુ છે. પણ પહેલા તો આપણે એ ક્લિયર થવું પડે ને કે એની ડાયરેક્શન કયા સમતલમાં કન્સિડર કરવું. તો જો આના માટે તમારે એક કોન્સેપ્ટને અહીંયાથી એ કરવું પડશે લૂપ કોઈ એક સમતલમાં નથી બટ તમે જસ્ટ ખાલી અહીંયાથી એવું એઝ્યુમ કરો કે કરંટ I અહીંયાથી પાસ થાય છે તો I જેટલો કરંટ અહીંયાથી આ તરફ આ રીતે આવશે ને સેમ કરંટ સપોઝ અહીંયાથી નીકળી જાય છે તો I કરંટ આ તરફ જશે ને તો જેટલો કરંટ આ તરફ જશે અહીંયાથી તે સેમ કરંટ અહીંયાથી ફરીને આમ પણ જઈ શકે આ તરફ
ઇનડાયરેક્ટલી આ બંને જગ્યાએ પોટેન્શિયલ કેવા છે? સેમ છે, કારણ કે I કરંટ પાસ થાય છે એટલે બંને જગ્યાએ પોટેન્શિયલ કેવું થશે? સેમ. એટલે કરંટ જો વાસ્તવમાં તમે જોવા જાવ તો એકબીજાની ઇફેક્ટને તમે શું કરો? કેન્સલ કરે છે એવું તમે કહી શકો. સાદી ભાષામાં, જો કે રિયલમાં એવું થતું નથી. પોટેન્શિયલ સરખું હશે તો કરંટ જાય જ નહીં. તમે જો પાણીની ઊંચાઈ બે તમે અલગ અલગ ટાંકીમાં ભરી રાખી કોઈ પાણીની જો ઊંચાઈ એક સરખી તો પાણીની આપણે થવાનો કોઈ પ્રશ્ન નથી આવતો પાઇપની વચ્ચે. એટલે એ થશે, પણ જસ્ટ તમે એવું ઇમેજ કરી શકો ને આ તરફથી I કરંટ જાય છે તો આ તરફથી I જેટલો કરંટ આવતો હશે. તો જુઓ આ લૂપ માટે તમે એ રીતના કન્સિડર કરી શકો ને, ફર્સ્ટ લૂપ માટે આ રીતના લૂપ બનાવો, એની અંદર I જેટલો કરંટ આ તરફ આવે છે. તો જુઓ તમારી આ એક લૂપ કમ્પ્લીટ થાય છે ફર્સ્ટ લૂપ માટે. હવે જો માત્ર હું કઈ લૂપ પર ફોકસ કરું છું, x z સમતલમાં રહેલું, એના માટે મેં આખી લૂપ કન્સિડર કરવા માટે મેં આ લૂપ કન્સિડર કરી. એની અંદર મેં જસ્ટ એવું ઇમેજ કર્યું છે કે આ કરંટ આ ડાયરેક્શનમાં જાય છે. આઈડિયા આવે છે? તો જો હવે અહીં એક મેગ્નેટિક મોમેન્ટ મળી જશે મને. એટલે ફર્સ્ટ તો જો હું m લખવા જઈશ તો m મને કઈ રીતના મળશે મેગ્નેટિક મોમેન્ટ, કુલ મેગ્નેટિક મોમેન્ટ? તો એક મારી પાસે આ પ્રથમ લૂપની આવી ગઈ, કયા સમતલની? xz સમતલની. ક્લિયર આ કોન્સેપ્ટ? એને હું અહીંયા ગણતરી પણ કરી દઉં છું. તો ગણતરીમાં શું આવશે? I a. I કરંટ કેટલો છે? 2 એમ્પિયર. a ક્ષેત્રફળ કેટલું થશે? 2. એની લેન્થ આપણે એક કામ કરીએ 3 મીટર લઈ લઉં છું. કેટલી લઈ લઉં છું? 3 મીટર બધી સાઈડ થી. તો કેટલા થશે? 3 સ્ક્વેર બરાબર ને, લંબાઈનો સ્ક્વેર. ડાયરેક્શન ની વાત કરવામાં આવે તો ડાયરેક્શનમાં તમે શું કરશો? આ તમારો અંગૂઠો છે, જો આ સમતલ આ રીતે હશે, x y z સમતલ એટલે આવું સમતલ હશે. ખાસ ધ્યાન રાખજો. તમને ભલે અહીંયા આપણે બોર્ડ પર આ રીતે દોર્યું છે પણ વાસ્તવમાં x z આમ હશે. હવે તમારી લૂપ આ રીતે છે, આવી રીતે પ્રવાહ પાસ થાય છે એટલે ઘડિયાળના કાંટાની દિશામાં છે ને, તો તમે આમ ઘુમાવશો તો કઈ દિશા આવશે? ઉપર તરફની. એટલે અહીંયા શું આવશે તમારી પાસે? k કેરેટ. એટલે શું આવશે? 3 સ્ક્વેર એટલે 9 9 દુ 18 k કેરેટ. ક્લિયર થયું? જો ફર્સ્ટ માટે આ રીતે ક્લિયર થયું. હવે સેકન્ડ પાર્ટ પર તમે ફોકસ કરો કે કરંટ સપોઝ અહીંથી ઓરિજિન થાય છે C પોઈન્ટ. હવે આ પાર્ટને હું એ કરી દઉં છું. તો કરંટ આ તરફથી જાય છે તો અહીંયાથી આ તરફ આવતો રહેશે ને, I જેટલો કરંટ. જો એમ પણ જો તમારો પેલો કોન્સેપ્ટ જળવાઈ રહે છે, I આ તરફ ગયો તો I આ તરફ ગયો એટલે બંને કેન્સલ થઈને 0 થવાના છે ફાઇનલી. એમ પણ આ લૂપમાં આપણને જે ફાઇનલ આકૃતિ હતી એમાં કેટલા હતા? 0 જ હતા. હવે જો આ તમારું એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં એક લૂપ બની જાય છે, ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં પ્રવાહ ધરાવતી એક લૂપ તૈયાર થઈ ગઈ. તો હવે જો એના માટે તમે કઈ રીતે ગણી શકશો? તો m કયા સમતલમાં છે તમારી આ લૂપ? xy સમતલમાં છે. કયા સમતલમાં છે? xy સમતલમાં છે. ચલો એના કારણે તો પેલા કરંટ કેટલો છે? 2 એમ્પિયર. ક્ષેત્રફળ કેટલું આવશે? 3 સ્ક્વેર બરાબર ને, લેન્થ પ્રમાણે તમે કન્સિડર કરશો 3 મીટર 3 મીટર. હવે એની દિશાની વાત કરવામાં આવે તો તમારો xy સમતલ છે તો આ રીતે તમે જુઓ એની દિશા કઈ થશે? અહીંથી આ દિશા. તો તમારી કઈ આવશે? બહાર નીકળતી દિશા આવશે ને, એટલે એકલા આવી જશે z એટલે k કેરેટ. એક મિનિટ અહીંયા મિસ્ટેક થયેલી છે, 9 દુ 18 અને અહીંયાથી શું આવી જશે? k કેરેટ. અહીંયા જુઓ તમારી સમતલ કયામાં હતું? xz. એટલે તમારી લૂપ આ રીતે હતી. આમાં ખાસ ધ્યાન આપજો. xz એટલે આવું સમતલ હતું ને, તો તમે તમારી આંગળીઓને કઈ રીતે વાળશો? આ રીતે આખું તમારી આંગળીઓ આમ વળશે ને સમતલ પર. જો ખાસ ધ્યાન રાખજો, સપોઝ આ તમારી લૂપ છે xz માં, તેમાં પ્રવાહ આમ પાસ થાય છે તો હું મારે જો આંગળી વાળવી હશે તો આ રીતે જ વાળવી પડશે ને. તો આ રીતે વાળા ઉપર તરફ આવે. ઉપર તરફ કઈ અક્ષ? y અક્ષ. એટલે અહીંયા શું આવશે? તમારી પાસે j કેરેટ આવશે. તમારી પાસે શું આવશે? j કેરેટ. એટલે એનું મેગ્નેટિક મોમેન્ટ આ થશે. તમને કોઈ એનું મૂલ્ય પૂછ્યું તો મૂલ્ય કઈ રીતે તમે ગણી શકો? x યામનો વર્ગ વત્તા y યામનો વર્ગ વત્તા z યામનો વર્ગ. એટલે અહીંયા 18 સ્ક્વેર નહીં એટલે 18 સ્ક્વેર. આ રીતે પણ તમે કરી શકો. એટલે તમે આ રીતે આ મેગ્નેટિક મોમેન્ટની ગણતરી કરી શકો છો. તો પરિભ્રમણ કરતા જો અહીં ટોપિક તમે ધ્યાન આપજો, પરિભ્રમણ કરતા ઇલેક્ટ્રોનની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ. હવે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ તો ઇલેક્ટ્રોન કોઈ એક સમતલમાં પરિભ્રમણ કરતું હશે. સપોઝ આ રીતના મેં કોઈ એક સમતલ લઈ લીધી છે જેની ત્રિજ્યા હું આ લઈ લઉં છું. ઇલેક્ટ્રોન હંમેશા કયા માર્ગ પર પરિભ્રમણ કરશે? વર્તુળાકાર માર્ગ પર. ઇલેક્ટ્રોનના પરિભ્રમણનો માર્ગ કયો હશે? વર્તુળાકાર માર્ગ હશે. એકદમ કમ્પ્લીટ વર્તુળાકાર માર્ગ જ હમણાં ધારી લઈએ. આ એનો ન્યુક્લિયસ હશે અને આ ભાગમાં કોઈ એક ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરતું હશે. હવે જસ્ટ તમે એટલું ફોકસ કરજો, ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરશે તો શું હશે? ઇનડાયરેક્ટલી ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરે છે એટલે ઇલેક્ટ્રોન શું કરે છે? ગતિ કરે છે.
ઇલેક્ટ્રોન ગતિ કરે તો શેનું નિર્માણ કરશે? વિદ્યુત પ્રવાહનું. એટલે ઇલેક્ટ્રોનની ગતિ આ રીતે છે તો આપણે પ્રવાહ પણ એ રીતે I જેટલો કન્સિડર કરી શકીએ છીએ. એટલે આની અંદર કેટલો પ્રવાહ હશે તમારી પાસે? I. જો કે રેવાડી પ્રવાહની દિશા તમે એની વિરુદ્ધમાં લેવો છો પણ ઇલેક્ટ્રોન આ દિશામાં ગતિ કરે છે એવું તમે ધારી શકો મનમાં. જસ્ટ તમને એવું કહું છું કે આ પ્રવાહનું જે નિર્માણ થયેલું છે કોના કારણે નિર્માણ થયેલું છે? ઇલેક્ટ્રોનની ગતિને કારણે. હવે જો આ વાહક તારમાંથી તમારો વિદ્યુત પ્રવાહ પાસ થાય તો આસપાસ શું ઉત્પન્ન થશે? ચુંબકીય ક્ષેત્ર. અને બીજો આ એક લૂપ છે તો લૂપના લીધે તમે જોયું હમણાં મેગ્નેટિક મોમેન્ટ ઉત્પન્ન થાય છે. એટલે કે એની જે ડાયપોલ મોમેન્ટ છે એ ડાયપોલ તમારું શું થશે? અહીંયાથી ઉદ્ભવશે મેગ્નેટિકની. તો હવે એની ગણતરી તમારે કરવાની છે. તો પહેલા તો અહીંયા એક વસ્તુ તમે જોવાની ટ્રાય કરો. મેગ્નેટિક મોમેન્ટ તમારે ગણવા માટે શું જોઈએ છે? m = ia જોઈશે. મેગ્નેટિક મોમેન્ટ તમે આ રીતે ગણો છો ને m = તમારી પાસે શું છે? ia. તેના માટે પ્રથમ તમારે શું જોઈશે? I જોઈશે ને. તો I ની વેલ્યુ તમે અહીંયા કઈ રીતે કન્સિડર કરી શકશો? તો જુઓ પહેલા તો હું આકૃતિનું વર્ણન તમારે કરી દઉં કે આકૃતિમાં શું છે? r ત્રિજ્યાના વર્તુળાકાર લૂપ પર એક ઇલેક્ટ્રોન શું છે કે ભ્રમણ કરી રહ્યો છે. ઇલેક્ટ્રોનના પરિભ્રમણના લીધે શું થશે? એમ કે લૂપની અંદર કેટલો I જેટલો વિદ્યુત પ્રવાહ ઉદ્ભવે છે. હવે આ વિદ્યુત પ્રવાહ કેટલો હશે? તો આપણે વિદ્યુત પ્રવાહની ઇક્વેશન ખબર છે. I = શું છે? q/t. આ છે ને વિદ્યુત પ્રવાહ એટલે તમને શું હતું? સોરી વિદ્યુત ભાર છેદમાં અહીંયાથી ખાલી ફેરફાર લે છે ડેલ્ટા q / ડેલ્ટા t. ચેપ્ટર નંબર 3 ની અંદર સ્ટાર્ટિંગમાં જ આ ડેફિનેશન છે. એટલે q / શું થાય છે તમારી પાસે? t. હવે અહીંયા q ની જગ્યાએ તમે શું લીધેલું છે? ઇલેક્ટ્રોન લીધેલું છે. એટલે ઇલેક્ટ્રોન આવી જશે. પરિભ્રમણ સપોઝ ઇલેક્ટ્રોન અહીંયાથી સ્ટાર્ટ કરે છે. આમ ધ્યાન રાખજો. આ જગ્યાએથી પરિભ્રમણ સ્ટાર્ટ કરે છે. એ ફરીને અહીંયા પાછો આવશે તો તેના માટે એને કેટલો સમય લાગે? હું એક જ વખતની ગણતરી કરું છું. એક જ ભ્રમણની. ઇલેક્ટ્રોને અહીંયાથી ગતિ સ્ટાર્ટ કરીને ફરી પાછો આ રીતે ભ્રમણ કરીને અહીંયા આવે તેને કેટલો સમય લાગે? આવર્તકાળ t જેટલો સમય લાગે ને. કારણ કે આવર્તકાળ t નું ઇક્વેશન શું છે? એક પરિભ્રમણ પૂર્ણ કરવા માટે લાગતો સમય. આવર્તકાળની ડેફિનેશન જ હતી ને એક પરિભ્રમણ પૂર્ણ કરવા માટે લાગતો સમય. હવે જો I = મારી પાસે આ મળ્યું બટ જસ્ટ તમે ફોકસ કરો કે ઝડપ = તમારી પાસે ઇક્વેશન શું હતું? અંતર ભાગ્યા શું હતું તમારી પાસે? સમય. મેં માત્ર એક આવર્તકાળ પર ફોકસ કરેલું છે. એટલે એક પરિભ્રમણનું જ ફોકસ મારું છે જસ્ટ. તો જો ઝડપ હું v કન્સિડર કરું છું. અંતર એક પરિભ્રમણમાં કેટલું અંતર કાપશે? 2πr. એટલે એક પરિભ્રમણમાં કાપેલું અંતર કેટલું છે? 2πr. સમય કેટલો લાગે છે? કેપિટલ T. તો t ને હું આ તરફ લઈ આવું તો t = શું હશે? 2πr. શું આવી જશે અહીંયાથી? 2πr / શું આવી જશે? v. તો t ની વેલ્યુ હું અહીંયા મૂકી દઉં છું. I = તો તમારી પાસે શું હશે? e / અહીંયા શું આવી જશે? 2πr / શું આવી જશે? v. છેદનો છેદ ક્યાં જતો રહેશે? અંશમાં. તો I = શું હશે? ev / શું આવી જશે તમારી પાસે? 2πr. I ની વેલ્યુ મારી પાસે આવશે. ખબર પડે? હવે મારે શું જોઈએ છે? અહીંથી મેગ્નેટિક મોમેન્ટની ગણતરી કરવાની છે. તો મેગ્નેટિક મોમેન્ટ m = શું આવશે અહીંયાથી? ia. I ની વેલ્યુ મને મળી ગઈ છે. કેટલી છે અહીંયાથી? ev / શું છે અહીંયાથી? 2πr. આ રીતના આવે છે ને વેલ્યુ. ક્ષેત્રફળ વર્તુળાકાર લૂપ છે એટલે કેવું આવશે મારી પાસે? πr². તો અહીંયાથી જુઓ પાઈ અને પાઈ કટ થશે અને એક ટાઈમ r ને એક ટાઈમ r કટ થશે એટલે 1/2 અહીંયા શું આવી જશે? ev. મેગ્નેટિક મોમેન્ટ મને વર્તુળાકાર પરિભ્રમણના લીધે મને જે મેગ્નેટિક મોમેન્ટ મળે છે મેગ્નેટિક મોમેન્ટ મને કઈ રીતે મળે છે? m = શું છે? હાફ ev. જ્યાં e તમારું શું છે? ઇલેક્ટ્રોન વિદ્યુતભારનું મૂલ્ય, v તમારો શું છે? વેગ અને r તમારી પાસે શું છે? ત્રિજ્યા છે. અહીંયા સુધીનું ક્લિયર છે? તમારી પાસે m = આ આવે છે. હવે અહીંયાથી આપણે શું કરવાની છે? આ જે વસ્તુ છે એક તમે જુઓ કોણીય વેગમાન તમે ભણી ગયેલા હતા. કોણીય વેગમાન L = તમારી પાસે ઇક્વેશન શું હતું? કોઈને યાદ છે? કોણીય વેગમાન ધોરણ 11 ની અંદર તમે ભણી ગયા હતા. કોણીય વેગમાનનું મૂલ્ય તમે કેવું લખતા? L = હોવું જોઈએ ને mvr. કોણીય વેગમાન એનું સૂત્ર હતું મારા ખ્યાલથી L = r × p. આ રીતે ચાક ગતિ ચેપ્ટરમાં હતું આ કોણીય વેગમાન ટોર્ક પછીની થિયરીમાં. ચલો એની તમારી તરફ એવી રીતે જીવો છે જાણે
આ શબ્દ પણ નહીં સાંભળ્યો હોય. આ તમારું શું છે? કોણીય વેગમાન. જરા જોઈ લેજો ટેક્સ્ટ બુક ની અંદર L = તમારી પાસે શું છે? mvr. હવે જો આ ઇક્વેશન ને હું અહીંથી સેટ કરવાની ટ્રાય કરું છું તો m અને અહીંથી જુઓ આનો બંનેનું આપણે એક કામ કરીએ, ગુણોત્તર લઈ લઈએ. m/l. L તમારું શું છે? કોણીય વેગમાન અને કેપિટલ M તમારું શું છે? મેગ્નેટિક મોમેન્ટ. તો જો અહીંયાથી શું હશે? 1/2 તમારી પાસે EVR અને એની વેલ્યુ કેટલી છે તમારી પાસે? mvr. બરાબર, L ની વેલ્યુ કેટલી છે? mvr. vr અને vr કેન્સલ થશે એટલે m/l = કેટલા આવશે? E/2. ઇલેક્ટ્રોન છે એટલે તમારે ઋણ ચિહ્ન મૂકવું હોય તો તમે મૂકી શકો છો, અધરવાઇઝ ના કન્સિડર કરીએ તો પણ. આ તમારું મેગ્નેટિક મોમેન્ટ છે, મેગ્નેટિક મોમેન્ટ. અને આ તરફ તમારું શું છે? કોણીય વેગમાન. કોણીય વેગમાન. તો જો એનો જે ગુણોત્તર છે E/2 છે. આ ગુણોત્તરનું જો તમે મૂલ્ય ફોકસ કરીએ તો મૂલ્ય કેટલું થશે? અહીંયા ઇલેક્ટ્રોન છે એટલે અહીંયાથી ne લઈએ, તર દર્શાવવા માટે ne લઈએ. નહીં તો મેગ્નેટિક મોમેન્ટ ને બંનેનો સિમ્બોલ સરખા થઈ જશે એટલા માટે. અને અહીંયા e ની વેલ્યુ કેટલી થશે? 1.6 × 10⁻92 અને m ની વેલ્યુ કેટલી થશે? 9.1 × 10⁻31. અને સિમ્પ્લિફિકેશન કરો તો કેટલું આવે છે તમારી પાસે? 0.88 કેટલા આવે છે? પછી બી ડિજિટ કંઈક મોટો જ હશે ને એટલે 10 કેટલા થશે? 31 માંથી 20 જાય એટલે કેટલા થશે? એટલે 19 જાય. કેટલા આવે? 31 - 19 12. પાકું? 8 × 10⁻2 એટલે 10. આની વેલ્યુ કેટલી આવી તમારી? 8.8 × 10⁻10 અને એનો યુનિટ કયો થશે? ઉપર વિદ્યુતભાર હતો એટલે એનો એકમ કયો થશે? કુલમ અને અહીંયા થશે કિલોગ્રામ. હવે આ જે રેશિયો છે ને એ રેશિયાને ગાયરોમેગ્નેટિક રેશિયા તરીકે ઓળખવામાં આવે છે. ખાસ ધ્યાન રાખજો. E/2 કોનો રેશિયો છે? મેગ્નેટિક મોમેન્ટ અને કોણીય વેગમાનનો ગુણોત્તર. એ તમને જે મળે છે શું છે? ગાયરોમેગ્નેટિક રેશિયા તરીકે ઓળખવામાં આવે છે, જેનું મૂલ્ય છે 8.8 × 10⁻10 કુલમ પર કિલોગ્રામ. ગાયરોમેગ્નેટિક રેશિયો E/2 m વડે ડિવાઇડ આપણે ડિફાઇન્ડ છે. બીજી એક વસ્તુ એ લોકો ક્વેશ્ચન જનરલી એવો પૂછતા જોવા મળે છે, ગાયરોમેગ્નેટિક રેશિયાનો એકમ ખાલી જગ્યા છે. એક્ચ્યુઅલી આ ક્વેશ્ચન પર્ટિક્યુલર હું આપણી આજુબાજુની સ્કૂલોમાં એ કરવાની ટ્રાય કરું તો બહુ પ્રચલિત ક્વેશ્ચન છે MCQ માં. ગાયરોમેગ્નેટિક રેશિયાનો એકમ ઘણી વખત પૂછાતો જોવા મળે છે, અથવા તો એવી રીતે પૂછાયેલો છે, કુલમ પર કિલોગ્રામ કઈ ભૌતિક રાશિનો એકમ છે? કુલમ પર કિલોગ્રામ કઈ ભૌતિક રાશિનો એકમ છે? અધરવાઇઝ ગાયરોમેગ્નેટિક રેશિયો ગમે તેમ ટૂંકમાં આની આજુબાજુ ફેરવીને ક્વેશ્ચન એ લોકો સેટ કરે છે. એટલે આ ટોપિક પર થોડું ધ્યાન આપવાનું. હવે ચાલો, ગાયરોમેગ્નેટિક રેશિયો આપણી પાસે આવી ગયો એટલે આ એક ટોપિક લીધો. હવે તમને યાદ હોય તો બોહરનું આનું મોડલ વ્યાખ્યાયિત હતું. બોહરે આની ક્વોન્ટમીકૃત ઊર્જા દર્શાવી હતી. તો બોહરે કે કોણીય વેગમાન આ સૂત્રથી આપ્યું હતું. L = શું હતું? nh/2π. આ જ હતું તમારી પાસે. બોહરનું જે મોડલ હતું, બોહરના મોડલની અંદર આ જ ઇક્વેશન આપવામાં આવ્યું હતું, જ્યાં n તમારું શું હતું? n ની વેલ્યુ ક્યાંથી શરૂ થતી હતી? 1 2 3 આ રીતે હતી. h તમારું શું હતું? પ્લાન્ક અચળાંક હતું. યાદ આવે છે બધું? ધોરણ 11 નું કેમિસ્ટ્રી ની અંદર હતું. ફિઝિક્સ ની અંદર પણ આવેલું હતું, પણ ફિઝિક્સમાં એટલી ડિટેલમાં નહોતું, પણ કેમિસ્ટ્રીમાં વધારે હતું. રુથરફોર્ડ નું મોડલ, બોહર નું મોડલ ને બધાની નિષ્ફળતા ને જે મોડલ છે ને n ની વેલ્યુ કેટલી? 1 2 3 તમે આ રીતે લઈ શકો છો. તો જો આ l એટલે કોણીય વેગમાન હતું. કોણીય વેગમાન જ હતું કે જેનું કોણીય વેગમાન તમને યાદ હોય તો ઇલેક્ટ્રોન માત્ર એવી જ કક્ષાઓમાં ભ્રમણ કરે છે જ્યાં તેનું કોણીય વેગમાન શું હોય? h/2π ના પૂર્ણ ગુણાંકમાં.
એટલે કોણીય વેગમાન આ ઇક્વેશન થી આપવામાં આવતું હતું. તો જો હવે હું આ ઇક્વેશન નો યુઝ કરું તો હવે મારી પાસે શું છે m ડિવાઇડ બાય l ઇક્વલ ટુ e ડિવાઇડ બાય શું આવે છે ટ્વાઇસ n e. આ દળ બતાવે છે આ મોમેન્ટ બતાવે છે. તો n ઇક્વલ ટુ શું હશે e ડિવાઇડ બાય શું છે ટ્વાઇસ n e અને અહીંયા શું આવી જશે l ગુણોત્તરમાં લઈ લેવું. તો જુઓ e ડિવાઇડ બાય શું થશે અહીંયાથી ટ્વાઇસ n e. l ની વેલ્યુ કેટલી છે તમારી પાસે n h ડિવાઇડ બાય શું થશે તમારી પાસે 2 પાઈ. n ની વેલ્યુ 1 મૂકી દો. n ઇક્વલ ટુ કેટલા મૂકી દો 1. પ્રથમ કક્ષાનું લઈ લઈએ તો તમારી પાસે n મેગ્નેટિક મોમેન્ટ કેટલી આવશે e h આવી જશે ને જો n ઇક્વલ ટુ 1 મૂકી દે અને અહીંયા શું થશે 2 * 2 કેટલા થઈ જાય 4 પાઈ અને અહીંયા શું n એટલે પરિભ્રમણ કરતા ઇલેક્ટ્રોન માટે તમે જુઓ આટલા અહીંયા જે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ માટે જે આપણે કન્સિડર કર્યું તરત એની ડાયપોલ મોમેન્ટ મળી m ઇક્વલ ટુ શું આવી ગયું 1/2 evr. ત્યાર પછી આપણે કોણીય વેગમાન અને મેગ્નેટિક મોમેન્ટનો ગુણોત્તર મેળવ્યો જેનો આન્સર જે મળ્યો તેને આપણે કયા રેશિયો તરીકે વ્યાખ્યાયિત કર્યું ગાયરો મેગ્નેટિક રેશિયો તરીકે વ્યાખ્યાયિત કર્યું. ત્યાર પછી એની સરખામણી કોણીય વેગમાન એટલે કે જે બોહરનું મોડેલ હતું એની સાથે કરવામાં આવી અને ત્યાર પછી તમે જુઓ એને મેગ્નેટિક મોમેન્ટનું જે ઇક્વેશન મેળવ્યું આ રીતે મળ્યું e = શું છે m = e h/શું છે 4 પાઈ